આ વર્ષની ઉત્તરાયણ રવિવારે હોવાથી ઉત્સવની ઉજવણીમાં અગ્રેસર સુરતીઓ માટે ઉત્તરાયણ 3 દિવસની બની ગઈ હતી। તેથી સોમવારે વાસી ઉત્તરાયણની ઉજવણી પણ ઉત્સાહભેર થઈ હતી। સુરતમાં દિવસના સમયે આકાશમાં રંગબેરંગી પતંગોથી ઉભરાયું હતું। તો સારો પવન આવતા સુરતીઓ મન મૂકીને ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા હતા। ત્યારે વૈષ્ણવ વિસ્તારમાં જનાદેશની ટીમ પહોંચી હતી। આવો જોઈએ તેમની સાથેની સમગ્ર વાતચીત। ઉત્તરાયણ પર્વની ઉજવણી અને તેમાં પણ સુરતની ઉત્તરાયણ એટલે કે કંઈક અલગ જ હોય છે અને ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ 2 દિવસની ઉજવણી કરતા હોય છે સુરતીઓ। ત્યારે સુરત શહેરમાં સવારથી જ લોકો અને નાના બાળકોથી લઈને મોટા લોકો ટેરેસ પર લોકો ગ્રુપ સાથે કે સોસાયટીઓ સાથે મળી મસ્તી ધમાલ કરતા અલગ અલગ વિસ્તારોમાં નજરે પડતા હોય છે। ત્યારે વૈષ્ણવ વિસ્તારમાં જનાદેશની ટીમ પહોંચી હતી અને સ્થાનિકો સાથે ઉત્સાહ અને ઉમંગ સાથે કેવો રહ્યો દિવસ અને માહોલ કાપ્યો છે। લપેટના નાદથી અગાસી ગૂંજી ઉઠી હતી અને સુરતીઓ અને મહેમાનો શું કહે છે, ખાસ સુરતીઓની ઉત્તરાયણમાં શું કહે છે, આવો જોઈએ તેમની સાથેની વાતમાં। ઉત્તરાયણના પરમાં અને ખાસ કરીને સુરતની ઉત્તરાયણ તે અલગ હોય છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે જે પ્રમાણેનો માહોલ અને નજારો એન્જોય કરી રહ્યા છે ગશ ઉપર। ત્યારે કેટલાક લોકો સાથે પણ વાત કરીશું અને શું કહેવું છે અહીંના ખાસ કરીને મુંબઈના પણ મહેમાન છે અને જોઈ શકાય છે કે જે પ્રમાણે કાપ્યો છે એની ચીચિયારી છે। ત્યારે મુંબઈના મહેમાન છે, શું કહેશો? મુંબઈથી અહીંયા ઉત્તરાયણ કરવા આવ્યા છો? અમે હર વર્ષે મુંબઈથી અહીંયા ઉત્તરાયણ કરવા આવીએ છીએ। 14-15 તારીખ અમારી સુરતમાં જ થાય છે। સુરત જેવી ઉત્તરાયણ મેં ક્યાંય નથી જોઈ અને આઈ એમ લવિંગ ઇટ। થેન્ક યુ। કેવી એન્જોય કરી રહ્યા છો તમે? ક્યારે ખાવાનું પીવાનું મસ્તી ધમાલ નાચ, સુરત જેવું ક્યાંય નહીં। સુરત જેવું ક્યાંય નહીં। તમે શું કહેશો મેડમ? બધામાં આગળ સુરતીઓ બધામાં આગળ। તમે શું કહેશો અહીંયા અગાસી ઉપર તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં અમે જે આ એપાર્ટમેન્ટના બધા સંબંધીઓ છે કે પછી અમે રહેવાસીઓ છે તે બહુ સારી રીતે અમે લોકો ઉત્તરાયણ કરીએ છીએ અને અમને ઉત્તરાયણનો તહેવાર બહુ સારો લાગે છે। બિલકુલ, ઉત્તરાયણનો તહેવાર બહુ સારો લાગે છે। તમે શું કહેશો, કઈ રીતની એન્જોય કરી? સાહેબ જુઓ, પહેલાં તો સુરત નામ જ એવું છે ખૂબસૂરત। મતલબ અહીંયા સુરત જેવી કોઈ સુરત નથી આખા ઇન્ડિયામાં। મતલબ સુરત ઇઝ જય શ્રી રામ। જય શ્રી રામના નાદ લાગી રહ્યા છે। શું કહેશો મેડમ, કેવી એન્જોય કરી રહ્યા છો? સુપર, બહુ મજા આવે। સુરતની જે સંક્રાંત છે, સુરતનું જે નોરતા છે, સુરત જેવું કાંઈ જ નથી। સુરત જેવું કાંઈ નથી। સુરતનું ઊંધિયું, સુરતનો પોક। જય શ્રી રામ। જય શ્રી રામ સાથે જે પ્રમાણેનો ઉત્સાહ અને માહોલ દેખાઈ રહ્યો છે અને ઉત્તરાયણ પર્વની એક અનોખી ઉજવણી છે તે કરવામાં આવી રહી છે અને તમામ લોકો સવારથી કાપ્યો છે એની ચીચિયારી અને લપેટના નામ સાથે લોકો ઉત્સાહ કરી રહ્યા છે અને લોકો જે પ્રમાણેનો પતંગ ચગાવી રહ્યા છે અને માહોલ અને નજારો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। સહયોગી મેહુલ ગોસ્વામી સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।